સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન અપડેટ ચેનલને, બેલ આઇકોનને દબાવો અમારી ચેનલની માહિતી સૌથી ઝડપી મેળવો. નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે સામાજિક વિજ્ઞાન ધોરણ 8ના ભાગ 10ના હેતુલક્ષી પ્રશ્નો વિશે આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ હેતુલક્ષી પ્રશ્નો. 1. કોની આગેવાની હેઠળ મહાગુજરાત ચળવળ શરૂ કરવામાં આવી? જવાબ: ઇન્દુલાલ યાજ્ઞિક. 2. મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ: સપ્ટેમ્બર 1956માં. 3. જનતાના ચાચા તરીકે કોણ ઓળખાય છે? જવાબ: ઇન્દુલાલ યાજ્ઞિક. 4. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું? જવાબ: 1 મે 1960. 5. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું? જવાબ: પૂજ્ય રવિશંકર મહારાજ. 6. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? જવાબ: મહેદી નવાજ જંગ. 7. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જવાબ: ડોક્ટર જીવરાજ મહેતા. 8. ભારતમાં કયા કયા ફ્રેન્ચોનો અંકુશ હતો? જવાબ: પોંડિચેરી, કરેકલ તમિલનાડુ, માહે કેરળ, યનામ આંધ્રપ્રદેશ અને ચંદ્રુનગર પશ્ચિમ બંગાળ. 9. ફ્રેન્ચ સરકારે ક્યારે ફ્રેન્ચ વસાહતો ભારતને સુપ્રત કરી? જવાબ: 31મી ઓક્ટોબર 1954માં. 10. ગોવા, દીવ અને દમણ પર કઈ પ્રજાનું શાસન હતું? જવાબ: પોર્ટુગીઝો. 11. કારગિલ યુદ્ધ ક્યારે થયું હતું? જવાબ: ઈસવીસન 1999માં. 12. દુનિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી વસાહત કઈ છે? જવાબ: મુંબઈમાં આવેલી ધારાવી વસાહત. 13. વિશ્વનો મોટામાં મોટો બીજા નંબરનો ખંડ કયો છે? જવાબ: આફ્રિકા. 14. આફ્રિકા ખંડ કયા વૃત્તમાં આવેલો છે? જવાબ: વિષુવવૃત્તથી ઉત્તરમાં. 15. આફ્રિકા ખંડનો મોટા ભાગનો વિસ્તાર કયા કટિબંધમાં આવેલો છે? જવાબ: ઉષ્ણકટિબંધમાં. 16. આફ્રિકાને અંધારિયા ખંડ તરીકે કેમ ઓળખવામાં આવે છે? જવાબ: 18મી સદીના અંત સુધી આફ્રિકા ખંડ દુનિયાના લોકો માટે અજાણ હતો, તેથી તેને અંધારિયા ખંડ તરીકે ઓળખવામાં આવે છે. 17. આફ્રિકા ખંડ વિશ્વના કયા ગોળાર્ધમાં આવેલો છે? જવાબ: પૂર્વ ગોળાર્ધમાં. 18. આફ્રિકા ખંડ વિશ્વના કેટલા જમીન વિસ્તારમાં આવેલો છે? જવાબ: 20%. 19. આફ્રિકા ખંડને કેટલા કિમી દરિયા કિનારો મળ્યો છે? જવાબ: 30,000 કિમી. 20. આફ્રિકા ખંડની વાયવ્યે કઈ હારમાળા આવેલી છે? જવાબ: એટલાસ પર્વત. 21. પૂર્વ આફ્રિકાની ગિરિમાળામાં સૌથી ઊંચો પર્વત કયો છે? તેની ઊંચાઈ જણાવો. જવાબ: એટલાસ પર્વત. ઊંચાઈ 3,965 કિમી. 22. ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ કેટલી છે? જવાબ: 3,050 મીટર. 23. આફ્રિકા ખંડમાં કયો રણ પ્રદેશ આવેલો છે? જવાબ: સહારાનો વિશાળ રણ પ્રદેશ. 24. સહારાનો રણ પ્રદેશ કેટલા કિમી વિસ્તાર ધરાવે છે? જવાબ: 90,65,000 ચોરસ કિમી. 25. વિશ્વની સૌથી લાંબી ફાટખીણ કયા ખંડમાં આવેલી છે? જવાબ: આફ્રિકા ખંડમાં. 26. આફ્રિકાની મુખ્ય નદીઓ કઈ કઈ છે? જવાબ: નાઇલ, કોંગો, નાઇજર અને ઝામ્બેજી. 27. આફ્રિકાના મુખ્ય સરોવરો કયા છે? જવાબ: ન્યાસા, વિક્ટોરિયા, રુડોલ્ફ, ચાડ. 28. દુનિયાની સૌથી લાંબી નદી કઈ છે? તેની લંબાઈ જણાવો. જવાબ: નાઇલ નદી લંબાઈ
6436 કિમી. 29. નાઇલ નદી ક્યાંથી નીકળે અને ક્યાં મળે છે? જવાબ ઇથોપિયા ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી સુદાન અને ઇજિપ્તમાંથી વહીને ભૂમધ્ય સમુદ્રને મળે છે. 30. આફ્રિકામાં કેવી આબોહવા અનુભવાય છે? જવાબ અતિશય ગરમ, ભેજવાળી અને રોગિષ્ટ આબોહવા. 31. આફ્રિકામાં કેવા પ્રકારના વૃક્ષો જોવા મળે છે? જવાબ મહોગની, અબનુસ, લોગવુડ, રોઝવુડ, આર્યનવુડ, રબર, સિન્કોના, વાંસના વૃક્ષો. 32. આફ્રિકા ખંડમાં કેટલા ટકા ખેતી થાય છે? જવાબ 70%. 33. આફ્રિકા ખંડમાં આવેલ લવિંગનો ટાપુ કોને કહે છે? જવાબ જોજીબાર. 34. આફ્રિકાના સુદાન, કેન્યા અને ઇજિપ્તમાં કેવી જાતિના લોકો રહે છે? જવાબ સુદાનમાં સુદાનીજ, કેન્યામાં બાન્ટુ અને ઇજિપ્તમાં ફેલ્લા. 35. વિશ્વના ઇતિહાસમાં કયો દેશ અતિ પ્રાચીન દેશ તરીકે જાણીતો છે? જવાબ ઇજિપ્ત. 36. ઇજિપ્તની મહાન સંસ્કૃતિ કઈ નદીના કિનારે વિકાસ પામી હતી? જવાબ નાઇલ નદી. 37. ઇજિપ્તનું પાટનગર કયું છે? જવાબ કેરો. 38. દક્ષિણ આફ્રિકા ખંડની રાજધાની કઈ છે? જવાબ પ્રિટોરિયા. 39. દક્ષિણ આફ્રિકા ખંડની ધારા મંડળ ક્યાં શહેરમાં બેસે છે? જવાબ કેપટાઉન. 40. એશિયાની અજાયબીઓ જણાવો. જવાબ તાજમહલ, ચીનની દિવાલ અને બુર્જ ખલીફા. 41. વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે? તેની ઊંચાઈ જણાવો. જવાબ માઉન્ટ એવરેસ્ટ, જેની ઊંચાઈ 8848 મીટર. 42. દુનિયાના છાપરા તરીકે કયો ઉચ્ચ પ્રદેશ જાણીતો છે? જવાબ તિબ્બત. 43. વિશ્વનો સૌથી વધુ વરસાદ કયા શહેરમાં પડે છે? જવાબ મોન્સીનરમ અને ચેરાપુંજી. 44. એશિયામાં આવેલ બે વિરોધાભાસી રણ પ્રદેશો કયા કયા છે? જવાબ કચ્છનું રણ અને ગોબીનું રણ. 45. એશિયામાં મુખ્ય કઈ કઈ નદીઓ આવેલી છે? જવાબ ઓબ, એનેસી, લીના, આમુર, હવાગહો, યાંગસેયાંગ, સિકિયાંગ, મેકોંગ, બ્રહ્મપુત્રા, ગંગા, યમુના, સિંધુ. 46. એશિયામાં ખારા પાણીના કયા સરોવરો આવેલા છે? જવાબ કાસ્પિયન, મૃત, સિલ્ક, પુલિકટ. 47. એશિયામાં મીઠા પાણીના કયા સરોવરો આવેલા છે? જવાબ બૈકલ, વુલર, દલ, ઢેબર, તોનલેસેપ, ટોંકિંગ વગેરે. 48. દુનિયાની કુલ વસ્તીની અડધી વસ્તી કયા ખંડમાં વસે છે? જવાબ એશિયા. 49. કયા દેશના સમૂહને ભારતીય ઉપમહાદ્વીપ કહે છે? જવાબ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, મ્યાનમાર, શ્રીલંકા વગેરે. 50. પાકિસ્તાનની રાજધાની કઈ છે? જવાબ ઇસ્લામાબાદ. 51. બાંગ્લાદેશની રાજધાની કઈ છે? જવાબ ઢાકા. 52. નેપાળની રાજધાની કઈ છે? જવાબ કાઠમંડુ. 53. ભૂતાનની રાજધાની કઈ છે? જવાબ થિમ્પુ. 54. ભૂતાનનું વિશિષ્ટ પ્રાણી કયું છે? જવાબ યાક. 55. ભૂતકાળમાં કયો દેશ સિલોન તરીકે ઓળખાતો હતો? જવાબ શ્રીલંકા. 56. શ્રીલંકાની રાજધાની કઈ છે? જવાબ કોલંબો. 57. પૂર્વના મોતી તરીકે કયો દ્વીપ જાણીતો છે? જવાબ શ્રીલંકા. 58. મ્યાનમાર કયા પ્રદેશમાં આવેલો છે? જવાબ આરાકાન, યોમા પર્વતમાળા અને ઈરાવદી. 59. મ્યાનમારની રાજધાની કઈ છે? રંગૂન. તો મિત્રો, અમારો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ લાઈક કરવાનું ભૂલતા નહીં.